રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએના દરોડા. અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએના દરોડા. ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં એનઆઈએના દરોડા. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ તપાસ. તો ગઈકાલ રાત્રે એનઆઈએ દરોડા પાડ્યા હતા. વેપારી આદિલ મદ્રેસામાં કામ કરતો હતો. તો આતંકી સંગઠન સાથે તેનો સંપર્ક હોઈ શકે છે, કનેક્શન હોઈ શકે છે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, મદ્રેસામાં કામ કરતા આદિલનું કનેક્શન આતંકી સંગઠન સાથે હોઈ શકે છે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. જે રેડિકલ ગ્રુપ હોય છે, આ લોકોની જે આ લોકો માઇન્ડ વોશ કરતા હોય છે જૈશ એ મોહમ્મદ વાળા, તે ઓનલાઈન રેડિકલ ગ્રુપ સાથે આ સંકળાયેલો હોય એ પ્રકારની શંકા એનઆઈએ છે. કારણ કે એનઆઈએ અગાઉ જે છે આ પ્રકારના આતંકવાદી લોકોને પકડ્યા હતા બીજા રાજ્યથી, અને તેમની તપાસ કરતા, તેમના મોબાઈલની તપાસ કરતા જે આખો ઓનલાઈન ગ્રુપ છે, જે આ લોકોને રેડિકલ ગ્રુપ કહી શકાય માઇન્ડ વોશ માટે, તેમાં આદિલનું પણ રોલ હોવાની શંકા જે છે તે સામે આવી છે. અને તેના આધારે જે મદ્રેસા કામ મતલબ ત્યાં હતો તે ચેખલામાં, ત્યાં એનઆઈએ દરોડા પાડ્યા છે. મૂળ તે વિરમ ગામનો રહેવાસી છે અને તે ચેખલા ગામમાં રહીને અને આની સાથે જોડાયેલો હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. અત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે. આની સાથે બીજા કોઈ જોડાયેલા છે ગુજરાતમાં કે કેમ, એ તમામ દિશામાં તપાસ કર્યા બાદ જે છે તે આગળની કાર્યવાહી એનઆઈએ દ્વારા કરવામાં આવશે. જોકે આ મામલે એનઆઈએ સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ જે છે તે કામગીરી કરી રહી છે. જી આ પ્રકારના નવીન સ્લીપર સેલ્સ આ રીતે ઉભા કરતા હોય છે આતંકી સંગઠનો, જેથી ખુફિયા માહિતી પહોંચી શકે તેમની પાસે. સમજે સામાન્ય રીતે જે જૈશ એ મોહમ્મદ છે કે લશ્કર તોયબા છે, તે ખાસ કરીને પાકિસ્તાન આતંકી સંગઠન છે. અને તે લોકો પોતાના અલગ અલગ દેશોમાં, ભારત હોય કે અન્ય જે દેશો છે, પોતાના જે માણસો ઉભા કરવા માટે, પોતાની ગેંગ ઉભા કરવા માટે આ લોકો આ પ્રકારે ઓનલાઈન જે ગ્રુપની અંદર અલગ અલગ પુસ્તકો અને અલગ અલગ જે વસ્તુઓ નાખતા હોય છે, તેમની ઉપર જે ઘટના ઘટી હોય એ પ્રકારના વિઝ્યુઅલ નાખતા હોય છે, અને ત્યારબાદ જે તે વ્યક્તિને એટલે માઇન્ડ વોશ કરી દેતા હોય છે અને તેમને પછી કામ સોંપવામાં આવતું હોય છે. તો જે રેડિકલ ગ્રુપ છે તે ગ્રુપમાં જોડાયેલો હોય તેના આધારે જ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. જી બિલકુલ નવીન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએના દરોડા. અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએ દરોડા પાડ્યા અને ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં એનઆઈએના દરોડા છે. તપાસ ચાલી રહી છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંપર્ક હોવાની શંકાએ તપાસ ચાલી રહી છે. ગઈકાલ રાત્રે એનઆઈએ દરોડા પાડ્યા હતા. વેપારી આદિલ મદ્રેસામાં કામ કરતો હતો. આદિલ ચેખલાની મદ્રેસામાં ટીચર છે. તો મૂળ વિરમગામમાં તેનો પરિવાર તેની સાથે રહે છે, પરિવાર સાથે રહે છે વિરમગામમાં. વહેલી સવારે એનઆઈએ દરોડા પાડ્યા હતા અને આદિલ પાસેથી દેશ વિરોધીના અનેક ડિજિટલ પુરાવા પણ મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. એનઆઈએના જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત એમ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં આદિલનું આ કનેક્શન મળ્યું છે જૈશ એ મોહમ્મદ સાથે. હવે તેની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે. મદ્રેસામાં ટીચર હતો એટલે એક આશંકા એ પણ છે કે તેણે ઘણા લોકોના પણ માઇન્ડ વોશ કર્યા હોઈ શકે. અને વાત કરીશું શીત લહેરના સુસવાટાની. રાજકોટ વાસીઓ 2 દિવસ ખૂબ જ સાવધાન રહેજો. 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર છે. રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે છે. 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવની પણ આગાહી છે. તો ઠંડી તમને ઠૂઠવાવી દેશે. રાજકોટમાં 9 डिग्री आसपास तापमान पहुंची सके छे. राजकोट में कल कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसेव रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है. लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा. તો કાતિલ ઠંડીને લઈ અંબાલાલ પટેલની પણ આગાહી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. 17 ડિસેમ્બરમાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઠંડી વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ 9 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે. 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન
10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે। તો કાતિલ ઠંડી માટે મોટી આગાહી છે। 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। 30 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે। બર્ફીલા પવનો ફૂંકાશે। રાત્રોથી જબરી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। તો અંબાલાલની વરસાદની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। 16 થી 22 ડિસેમ્બરમાં સિસ્ટમ સક્રિય થશે। ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ પણ સર્જાશે। 13 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે। એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે ડિસેમ્બર મહિનો આપને ઠૂઠવી નાખશે। હાડ થીજવતી ઠંડી પણ પડશે અને રાજકોટમાં 9 ડિગ્રી સુધી તાપમાન પણ જવાનું છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે। ઠંડીની એક થપાટથી થરથર ધ્રુજી રહ્યું છે ગુજરાત। ઉત્તર ભારતમાં પણ હિમવર્ષાની ગુજરાતમાં ભારે અસર થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારમાં ભારે બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે। હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મનાલીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે। જો કે વધારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારો પણ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર છવાઈ છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે દેશમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને હવે ઉત્તર ભારતમાં બરફવર્ષાથી પ્રવાસીઓએ મજા પણ માણી છે। દક્ષિણ ભારતમાં તમિલનાડુના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી રહ્યો છે। વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। આમ ઉત્તરમાં બરફવર્ષા અને દક્ષિણમાં વરસાદના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે પારો સતત નીચે ગગડી રહ્યો છે। બીજી તરફ રસ્તા પર પાણી અને બરફ જામવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખાસ કરીને બરફવર્ષાના કારણે વાહનો લપસવાના બનાવ વધ્યા છે, જેને લઈને વહીવટીતંત્રએ પણ વાહન ચાલકોને તેમના વાહનો સાવધાનીથી ચલાવવાની અપીલ કરી છે। મનાલીની વાત કરીએ તો અહીંનું તાપમાન પણ આ દિવસોમાં માઇનસમાં જઈ રહ્યું છે, જેના કારણે અહીંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે રસ્તા પર પાણી જામી જવાના કારણે વાહનો સરકી રહ્યા છે। जितने भी आम लोगों टूरिस्ट से ये दरख्वास्त करूंगा कि आप बड़ी बड़ी गाड़ी लेके आ रहे हैं, पर आपकी एक्सपर्टी भी चाहिए। मैं उनसे दरख्वास्त करूंगा कि आप यहीं के लोकल ड्राइवर लेके लोकल गाड़ी लेके ड्राइव करें। रिस्की तो बहुत रहता है, क्योंकि ज़्यादा तो एक्सपीरियंस जो ड्राइवर होते हैं, जिनके पास एक्सपीरियंस होता है हिल में ड्राइव करने का, तो वो इसको अच्छे से हैंडल कर लेते हैं। जैसे हमको काफ़ी एक्सपीरियंस है, बहुत टाइम से गाड़ी चला रहे हैं। ऊंचे एरिया में जाएंगे तो जहाँ नॉलेज नहीं हो तो कई जगह ऐसा होता है जहाँ रात को पानी गिरा होता है वो जमा होता है। तो जहाँ पानी गिरा होगा तो बिल्कुल आइस बना होता है, तो वहाँ गाड़ी स्किड होने का खतरा रहता है। तो इसलिए अपने ध्यान से जाए और मतलब स्लो स्पीड में चले। जो डे टाइम है उसमें ही ड्राइविंग सेफ रहती है, अदरवाइज हमारी काफ़ी आइस जम जाती है, ब्लैक आइस, जिस पे स्किडिंग बहुत होती है। तो आप केयरफुली ड्राइव करें और अगर आपका एक्सपीरियंस है तभी ड्राइव करें और ज़्यादा अर्ली और लेट इन द डे नहीं ज़रूर निकले, मौसम का ध्यान रखते हुए ही निकले। હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં પણ ફરી એકવાર હવામાન બદલાયું છે।
શિમલા હવામાન વિભાગે લાહોલ સ્પીતિમાં હિમવર્ષાની આગાહી કરી છે, જેના કારણે તાપમાનમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખીણનું તાપમાન -10 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે પહોંચી ગયું છે. ખીણમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે નદી નાળા કુદરતી સ્ત્રોત થીજી જવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લાહોલ ખીણની મુખ્ય નદી ચંદ્રભાગા નદીનું પાણી પણ જામવા લાગ્યું છે. ખીણમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ ખરાબ હવામાન અને તાપમાનમાં ભારે ઘટાડાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. લોકોને પોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી છે અને તે સમયે અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલથી મનાલી તરફ ઘણી જગ્યાએ રસ્તો લપસણો થઈ ગયો છે. બીજી તરફ જિલ્લા પ્રશાસને માત્ર એવા વાહનોને જ મંજૂરી આપી છે જેમાં 4x4ની સુવિધા હોય. पिछले दिनों लाहौल घाटी में हुई बर्फबारी के चलते तापमान में जबरदस्त गिरावट दर्ज की जा रही है. इस समय मैं चंद्रभागा नदी के तट पर खड़ा हूं, जहां पर आप देख सकते हैं जो किनारा है नदी का वो पूरी तरह से जम चुका है और इसके साथ साथ जो अन्य घाटी के नदी नाले हैं और प्राकृतिक जल स्रोत हैं वो भी पूरी तरह से जम चुके हैं. और वहीं जो ऊंचाई वाले इलाकों में लगातार बर्फबारी हो रही है, निचले इलाकों में ठंड का प्रकोप दिन प्रतिदिन बढ़ता चला जा रहा है. तो इसको देखते जिला प्रशासन ने स्थानीय लोगों को और सैलानियों को आगाह किया है कि वो अनावश्यक यात्रा से बचें, क्योंकि सड़कें जो है फिसलन भरी हो गई है. तो ऐसे में किसी प्रकार की अनहोनी ना हो, तो इसको ध्यान में रखते हुए जो अपने सफ़र करें. न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेम बाग. તો ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે. પડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડ થીજવી દીધી છે. સ્થિતિ એવી છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામવા લાગ્યો છે. માઉન્ટમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું છે. માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી છે. માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ -2 ડિગ્રી રહેવાના કારણે હોટેલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા. વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં શરૂ થશે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના. 3 મહિનામાં સમગ્ર દેશમાં શરૂ થશે આ યોજના. રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ છે. રોડ અકસ્માતની સ્થિતિમાં 1.5 લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે. તો આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ નિવેદન આપ્યું. તેમનું કહેવું છે કે પાછલા 1 વર્ષમાં 1,72,890 લોકોના મોત રોડ અકસ્માતથી થયા છે. એક રિપોર્ટ મુજબ 30 લાખ લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે. અને આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ હાલ 6 રાજ્યોમાં લાગુ છે. તો આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે અને જે બાદ 3 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે. સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો છે ઢોરમાર. કૃષ્ણા વિદ્યાલયના શિક્ષકની આ કરતૂત છે. 5 વર્ષની બાળકીને ઢોરમાર માર્યો છે. વિદ્યાર્થીનીની તબિયત લથડતા સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે. પગમાં માર મારતા વિદ્યાર્થીનીને ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે. તો વાલીએ ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ માંગતા શાળાએ ઇનકાર કર્યો છે. વિદ્યાર્થીનીના પિતાના શાળા સામે આક્ષેપ છે. શાળા સંચાલક અને શિક્ષકો ફરિયાદ ન કરવા માટે ધમકાવી રહ્યા છે. તો પરિવારે બાળકીને ન્યાય માટે મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, 5 વર્ષની બાળકીને શાળામાં માર મારવામાં આવ્યો છે. શિક્ષક એ બાળકોના જીવનના ઘડતર કરનાર ગુરુ કહેવાય છે, પણ અહીંયા તો ગુરુને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 5 વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી છે, જેને લઈને આ બાળકી એટલી હદે ગભરાઈ ગઈ કે તેની તબિયત લથડી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક સ્કૂલ પર દોડી ગયું હતું ને પોતાની બાળકીની સ્થિતિ જોઈને ક્લાસરૂમના સીસીટીવીની માંગણી કરવામાં આવી હતી, પણ સીસીટીવી આપવાની જગ્યા પર શિક્ષક અને શાળા સંચાલકો દ્વારા વાલીઓને ધમકાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેને લઈને હવે વાલીઓ દ્વારા ન્યાય માટે અને મદદ માટેની ગુહાર લગાડવામાં આવી છે. શિક્ષક આ 5 વર્ષના બાળકને એટલી તો કેવી હદે માર્યો કે બાળકીની તબિયત લથડી ગઈ હતી. જો કે આ મામલે પરિવાર ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંધ્યા, જી આપનો આભાર.
બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમ કૌભાંડના ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુનાવણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની કોર્ટમાં રજૂઆત છે કે આ ગુનો જીપીઆઈડી મુજબ બનતો નથી. સાથે જ દલીલ કરી છે કે તમામ ખાતાઓ સીઝ રહેશે, તેઓ ચૂકવણી નહીં કરી શકે અને લોકોની ફરિયાદો આવતી રહેશે. ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર રહેશે તો લોકોના પૈસા ચૂકવી શકશે. તો સામેની તરફ સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરી ગુનો જીપીઆઈડી બનતો હોવાની દલીલ કરી છે. બીઝેડના સીઈઓ પાસે પૈસા ઉઘરાવવાનું કે કોઈ પણ લાયસન્સ ન હોવાની પણ વાત કરી છે. તો પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી હોવાની સરકારી વકીલે દલીલ કરી છે. સરકારે ભોગ બનનાર 49 લોકોનો રેકોર્ડ કોર્ટમાં આપ્યો છે અને લાયસન્સ વગર 11 કંપની ઊભી કરી રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હોવાની રજૂઆત કરી છે. એજન્ટથી રોકાણ, રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધારે વ્યાજ, ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો, વિદેશની ટૂર, કિંમતી કારનું કલેક્શન સહિત તમામ પાસાઓ રજૂ કરાયા છે. બીઝેડ સ્કેમ મામલે શિક્ષણ વિભાગની કાર્યવાહી છે. પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા શિક્ષકો પર આવી ગાજ. તો અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગે બોલાવી છે તવાઈ. મીડિયામાં જે શિક્ષકોના નામ આવ્યા છે તેમના નિવેદન લેવાયા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા છે. વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવા કાર્યવાહી પણ કરાઈ છે. તો શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે તવાઈ બોલાવાઈ છે. જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા, અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે. હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાસપોર્ટ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. પાસપોર્ટ માટે સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવતા હતા, જેમાં સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ મૂકી દેવાતી હતી. એસઓજી પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવતા તલાટી અને અન્ય મળતિયાઓ પર કાર્યવાહી છે. તો આરોપીઓ સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી વિદેશ જવા માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા. આરોપીઓ સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રી ઊભી કરતા હતા અને ત્યારબાદ ગ્રામ પંચાયતોના ઓનલાઈન વેબ પોર્ટલમાં ખોટા જન્મના પ્રમાણપત્ર ગુનાહિત હેતુને પાર પાડવા બનાવતા હતા. તો તપાસ દરમિયાન ખોટી એન્ટ્રીઓના આધારે બનાવટી દાખલા ઇસ્યુ કરનાર સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીઓએ પોરબંદર જિલ્લાના દિલીપ મોઢવાડિયાને આ જન્મના પ્રમાણપત્રો કાઢી આપેલ હોવાનું પણ સામે આવ્યું છે. જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે, આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઉભા કરીને એને યુકે અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. લાઠીના ઇંગોરાડા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી છે. ડાલામથ્થાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ છે. લાઠીના ઇંગોરાડા ગામમાં સાવજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ છે. કડકડતી ઠંડીમાં સિંહોની લટાર જોવા મળી છે. તો ઠંડીમાં ગામની અંદર પ્રવેશ્યા છે સિંહ. શિકારની શોધમાં આવ્યા હોઈ શકે છે અને આપ જોઈ પણ શકો છો દ્રશ્યોમાં